અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ટ્રમ્પે નવી ધમકી આપી। ટ્રમ્પે કહ્યું કે અમારા અલ્ટિમેટમની અસર જલ્દી જોવા મળશે। ઈરાનમાં પાવર પ્લાન્ટ પર જોરદાર હુમલા થશે, જેનાથી ઈરાન તબાહ થઈ જશે। આ અભિયાન શાનદાર રીતે સફળ થશે તેવો દાવો ટ્રમ્પે કર્યો। ગઈકાલે પણ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે 48 કલાકમાં હોર્મુઝની ખાડી નહીં ખોલવામાં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરીશું। ત્યારે અલ્ટિમેટમના 24 કલાક બાદ ટ્રમ્પનું નવું નિવેદન સામે આવ્યું। ગઈકાલે 22 દેશો પણ ઈરાનના હુમલાની નિંદા કરી ચૂક્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ધમકીઓ આપી રહ્યા છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ટ્રમ્પે નવી ધમકી આપી। ટ્રમ્પે કહ્યું કે અમારા અલ્ટિમેટમની અસર જલ્દી જોવા મળશે। ઈરાનમાં પાવર પ્લાન્ટ પર જોરદાર હુમલા થશે, જેનાથી ઈરાન તબાહ થઈ જશે। આ અભિયાન શાનદાર રીતે સફળ થશે તેવો દાવો ટ્રમ્પે કર્યો। ગઈકાલે પણ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી કે 48 કલાકમાં હોર્મુઝની ખાડી નહીં ખોલવામાં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરીશું। ત્યારે અલ્ટિમેટમના 24 કલાક બાદ ટ્રમ્પનું નવું નિવેદન સામે આવ્યું। ગઈકાલે 22 દેશો પણ ઈરાનના હુમલાની નિંદા કરી ચૂક્યા છે।